નમો દ્વૈ સૌહરિહંતાનમ નમો દ્વૈ સૌદાનમ નમો દ્વૈ સૌહાર્યાન નમો દ્વૈ સૌજાયાનમ નમો દ્વૈ સૌત્રિકાળવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબોની મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વવા વિભાવ નિર્ધની દાતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રબલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં ચોથો અધિકાર વ્યવહાર ચારિત્રનો અધિકાર પૂરો થવા આવ્યો છે. વ્યવહાર ચારિત્રના અધિકારમાં 5 મહાવ્રતની વાત કરી, 5 સમિતિની વાત કરી, 3 ગુપ્તિની વાત કરી અને પછી નિશ્ચયથી ગુપ્તિનું સ્વરૂપ પણ 2 ગાથામાં સમજાવ્યું. એ પછીથી 71મી ગાથામાં અર્યંત પરમેશ્વરનું સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું. તો 71મી ગાથાનો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે. 71મી ગાથામાં મૂળ ગાથામાં હરિયંત ભગવાનનું સ્વરૂપનું વર્ણન કરતા ટીકામાં મુનિવર પદ્મપ્રબલધારી દેવ કહે છે કે જેઓ આત્મગુણોના ઘાતક ઘાતી કર્મો છે અને જેઓ ઘન એટલે ઘાટા છે એવા એ ઘાતી કર્મો જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાય અને મોહનીય કર્મો છે તેમનાથી રહિત થયેલા છે. એ પહેલો બોલ કયો અને બીજા બોલમાં એમ કહ્યું કે જે પૂર્વે ભાવેલા 4 ઘાતી કર્મોના નાશથી પ્રાપ્ત થાય છે એવા 3 લોકને પ્રક્ષોભના હેતુભૂત સકળ વિમળ સર્વથા નિર્મળ કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ શક્તિ અને કેવળ સુખ સહિત છે. એટલે એમને એવા અનંત ચતુષ્ટય પ્રગટ થયા છે અને 4 ઘાતી કર્મોનો નાશ થયો છે. એ બીજો બોલ કહ્યો અને ત્રીજા બોલમાં એમ કહ્યું કે જે સ્વેદ રહિત, મળ રહિત ઇત્યાદિ 34 અતિશય ગુણોના રહેઠાણ રૂપ એવા હરિયંત પરમેશ્વર હોય છે. તો 34 અતિશયની વાત આપણે કરી હતી. એ અષ્ટપહાઉડમાં બોધ પહાઉડની 32મી ગાથામાં છે. બોધ પહાઉડની 32મી ગાથામાં છે. ચારિત્ર પહાઉડ નહીં, પરંતુ બોધ પહાઉડની 32મી ગાથામાં એ 32 અતિશયનું વર્ણન કર્યું છે, જે આપણે ગઈકાલે લીધું હતું. હવે ગુરુદેવે આ બીજા બોલનો વિસ્તાર કર્યો કે જેમાં પ્રભુને અનંત ચતુષ્ટય પ્રગટ થયા છે, કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ શક્તિ અને કેવળ સુખ સહિત પ્રભુ છે એ વાત કરી. એટલે પછી કોઈએ પ્રશ્ન કર્યો છે, તો એ પ્રશ્નથી આગળ સ્વાધ્યાય આપણે શરૂ કરીએ છીએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ 3, પાના નંબર 229. કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 236. અહીંયા બીજા પેરેગ્રાફમાં કોઈએ પ્રશ્ન કર્યો છે કે હરિયંત ભગવાનને તો ત્યાં કાંઈ પૈસા, મકાન કે સ્ત્રી નથી, આહાર પાણી નથી અને બધા લોકો અહીંયા જેમ આ ફર્નિચર પાથરીને બેસે છે તો એવા એ ફર્નિચર વગેરે પણ ત્યાં નથી. છતાં એમને અનંત સુખ, એમાં કાંઈ બીજું છે નહીં, છતાંય એમને અનંત સુખ. આવો પ્રશ્ન કર્યો કે પ્રભુને એવું અનંત સુખ કઈ રીતે હોય? એમને કાંઈ છે નહીં તો પણ એમને અનંત સુખ કઈ રીતે કહ્યું? ઘણા લોકોને આ વાતની ખબર નથી. આ પ્રશ્ન પૂછનારે તો સરળતાપૂર્વક પ્રશ્ન પૂછી લીધો, પણ મોટાભાગના લોકોને ખબર નથી કે પ્રભુને કેવું સુખ હોય છે ને શું સુખ છે. સિદ્ધ ભગવાનને સુખ છે તો શું સુખ છે? સિદ્ધ ભગવાન શેનો અનુભવ કરી રહ્યા છે? હરિયંત પરમેશ્વર શેનો અનુભવ કરી રહ્યા છે? એનું
કાંઈ ભાન જ નથી હોતું. માત્ર બોલે જાય કે 4 ઘાતી કર્મોનો નાશ કર્યો છે એ હરિયન ભગવાન છે, અને 8 કર્મોનો નાશ કર્યો છે તે સિદ્ધ ભગવાન છે. જાણે કે કર્મોના નાશ સિવાય બીજું કાંઈ ભગવાને કર્યું જ નથી. એ તો નાસ્તીથી વાત થઈ. પ્રભુએ જે પ્રાપ્ત કર્યું છે એનો તો વિચાર કરો. શાસ્ત્રોનો અભ્યાસ હોય નહીં એટલે એક વાતે એમને તો ખ્યાલમાં આવતી નથી કે પ્રભુએ શું પ્રાપ્ત કર્યું છે. પ્રભુએ શું પ્રાપ્ત કર્યું છે? અનંત આનંદ, અનંત સુખની દશા, અનંત જ્ઞાનની દશાને પ્રભુએ પ્રાપ્ત કરી છે. અવ્યાબાદ સુખ અને અવ્યાબાદ આનંદ, અપૂર્વ શાંતિ, અપૂર્વ નિર્મળતા, અપૂર્વ સ્વચ્છતા, બધું એવું અનંત પ્રાપ્ત કર્યું છે. એનું તો અજ્ઞાનીને ભાન જ હોતું નથી. ગુરુદેવ અહીંયા સમજાવે છે. આ કોઈએ આ પ્રશ્ન કર્યો ને કે આવી બહારમાં જે સુવિધાઓ નથી, મકાન નથી, પૈસા નથી, સ્ત્રી નથી, આહાર પાણી નથી, ફર્નિચર વગેરે પણ નથી, તો પછી હરિયન ભગવાનને શું સુખ છે એવો પ્રશ્ન કર્યો ને. એટલે ગુરુદેવ અહીંયા એ વાતને સમજાવે છે કે અરે ભાઈ, બહારમાં ક્યાં સુખ છે? ધૂળમાં સુખ હતું બહારમાં જેટલું લક્ષ જાય તેટલી તો આકુરતા અને રાગ છે. બહારમાં જેટલું લક્ષ જાય એટલી આકુરતા છે અને રાગ છે, અને એ આકુરતા અને રાગ તો આત્મપ્રદેશોનું કંપન કરાવનારા છે. અનાકુળ દશા જે છે એનું એ તો ઘાત કરનારું છે. શું? આ જે બહારમાં લક્ષ જાય છે તે પોતાની અનાકુળ દશા જ હોય, આકુરતા વિનાની જ દશા હોય, તો એવી પોતાની જે અનાકુળ દશા છે એનો નાશ કરનાર આ બધું છે. શું? પરનું લક્ષ થાય અને રાગ થાય, એવા વિકારી ભાવ થાય, એ બધું આકુળતા પ્રાપ્ત કરાવનારું છે. અનાકુળતાનો નાશ કરીને આકુળતા પ્રાપ્ત કરાવનારું છે. એ બધું આકુળતાને લાવનારું છે. એ બધું આકુળતામય છે. ભગવાન આત્મા તો શાંતિનો સાગર છે. એને તો કોઈ પ્રકારે આકુળતા હોય જ નહીં. એને સદાય અનાકુળતા જ હોય. આ તો બધું આકુળતા રૂપ છે. ભગવાનને અંતરની આનંદ દશા કે જે શક્તિરૂપ હતી તે તેમણે પ્રગટ કરી છે. માટે સુખી તો ભગવાન છે, કેવળી ભગવાન સુખી છે. તે સિવાયના પૈસાવાળા શિષ્યાને, અરે આ રાજા ને બાદશાહ, એ પણ કોઈ સુખી નથી. સુખી તો એ છે કે જેને પૂર્ણ આનંદ પ્રગટ્યો છે, જેને પૂર્ણ આનંદની દશા પ્રગટ થઈ છે, અવ્યાબાદ સુખની દશા પ્રગટ થઈ છે, શાશ્વત રહે એવા સુખની દશા પ્રગટ થઈ છે. અવ્યાબાદ એટલે જેમાં વધઘટ થતી નથી, અને એ પણ અલૌકિક છે. લૌકિકમાં એવો આનંદ અને સુખ છે જ નહીં કે જેની સાથે એની તુલના પણ થઈ શકે. એવું અલૌકિક સુખ અને આનંદ એમને પ્રાપ્ત થયું છે, અને એ પણ હંમેશ માટે. કહે છે કે પણ જ્યાં એવા અસ્તિત્વનો, સત્તાનો સ્વીકાર કરવા જાય, એટલે કે પ્રભુને જે આ પ્રાપ્ત થયું છે એનો એ સ્વીકાર કરે કે એવું અસ્તિત્વ જિનેશ્વર ભગવાનનું છે, હરિયન પરમાત્માનું એવું અસ્તિત્વ છે, અને એમને આવું પ્રગટ થયું છે, તો એવું અંદરમાં પડ્યું છે, એટલે એવી સત્તાનો સ્વીકાર કરવા જાય ત્યાં, અર્થાત એક સમયના કેવળ જ્ઞાન આદિની આવડી મોટી મહાસત્તા છે એમ જ્યાં સ્વીકારે, આવી સર્વજ્ઞતા છે એમ જ્યાં સ્વીકારે, આવું અનંત જ્ઞાન છે એમ જ્યાં સ્વીકારે છે, ત્યાં તેની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાય. એવો જેને સ્વીકાર થાય એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાય. સર્વજ્ઞ અને સર્વજ્ઞતાનો સ્વીકાર કરતા સર્વજ્ઞ પરમેશ્વર અને એમની સર્વજ્ઞતાનો સ્વીકાર કરતા એક વાત નક્કી થાય કે પ્રભુ સર્વને જાણે છે અને સર્વજ્ઞતા છે, તો એ સર્વજ્ઞતાનો અર્થ તો એમ થયો કે જગતના બધા જ પદાર્થોની બધી જ પર્યાયો નિશ્ચિત હોવી જ જોઈએ. બધા જ પદાર્થોની બધી જ પર્યાયો
ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળની બધી પર્યાયને પ્રભુ એક સમયમાં જાણે છે. જે પર્યાય હજી થઈ નથી એ બધી પર્યાયને પ્રભુ જો જાણે છે તો એનો અર્થ એ થયો કે એ બધી પર્યાય નક્કી હોવી જ જોઈએ, નિશ્ચિત હોવી જ જોઈએ. અને બધું નક્કી જ છે. જગતમાં જે કંઈ થાય છે તે બધું નક્કી નિશ્ચિત છે. તો એમાં હું ફેરફાર કરવાની વૃત્તિ ધરાવું છું તે મોટામાં મોટું મિથ્યાત્વ છે. જે નિશ્ચિત છે એમાં ફેરફાર કરવાની વૃત્તિ કરવી એ મોટું મિથ્યાત્વ છે. પરમાં હું કાંઈક કરી શકું છું, હું ફેરફાર કરી શકું છું એવી જે વૃત્તિ, એવો વિકલ્પ એ છોડવા જેવો છે. અને જ્યારે સર્વજ્ઞતાનો વિચાર કરીએ ત્યારે એ વિકલ્પ છૂટે. કે સર્વજ્ઞતા આ પ્રમાણે જો હોય તો જ એ સર્વજ્ઞ કહેવાય. કેવળ જ્ઞાનની શક્તિની વાત કરી તો કે કેવળ જ્ઞાનની શક્તિ કેવી? તો કે એક સમયમાં જગતના સર્વ પદાર્થોની ત્રણેય કાળની બધી પર્યાયને જાણે એવું કેવળ જ્ઞાન છે. અને આવું કેવળ જ્ઞાન છે એટલે કે એનું સર્વજ્ઞપણું પ્રભુને પ્રગટ થયું છે અને એમ જ છે એવો સ્વીકાર કરીએ તો એ વાત નક્કી થઈ જાય કે પ્રભુ બધું જાણે છે. અને પ્રભુ બધું જાણે છે એવું ક્યારે બને? જે પરિણામ હજી થયા જ નથી, હજી ભવિષ્યના એવા પરિણામો, અનંત પદાર્થના એવા પરિણામો હજી થયા જ નથી અને એ પણ અનંત કાળના એવા પરિણામને જો પ્રભુ જાણે છે તો એનો અર્થ તો એ થયો કે એ પરિણામો નક્કી હોવા જોઈએ, એ બધી પર્યાયો નક્કી જ હોવી જોઈએ. અને એમ સર્વજ્ઞતાનો સ્વીકાર કરતા અને એવા સર્વજ્ઞ પ્રભુ વર્તમાનમાં પણ મહાવિદ્ય ક્ષેત્રને વિશે બિરાજમાન છે એમ સ્વીકાર કરતા પછી પોતાનું બધું માન અભિમાન બધું ઓગળી જાય છે. પોતાને પરમાં કરવાની જે કર્તૃત્વ બુદ્ધિ હતી એ હટી જાય છે અને પોતે પોતાના સ્વરૂપ તરફ વળે છે. એને અકર્તા ભાવ આવે છે કે હું જગતના પરના કાર્યો કરી શકું એમ છું જ નહીં. બધું જ નક્કી છે, બધા જ પદાર્થોના બધા જ પરિણામો નક્કી છે, એમાં હું કાંઈ કરી શકું એમ નથી. મારું કાંઈ ક્યાંય કરવા પણ છે જ નહીં. એટલે એ પોતાના સ્વરૂપ તરફ વળે છે. એવા અકર્તા ભાવ સાથે પરનો તો અકર્તા જ છું એમ એ પાકો નિર્ણય કરી અને સ્વરૂપ તરફ વળે છે. એટલે ગુરુદેવ અહીંયા એક જ વાક્યમાં કહી દે છે કે એવા સર્વજ્ઞના અસ્તિત્વનો અને એવી સત્તાનો સ્વીકાર કરવા જાય ત્યાં એને એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જ જાય. આ રીતે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ જાય છે. અને એમ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ જતા એને પોતાના સ્વરૂપનો અનુભવ થાય છે. દ્રવ્ય ઉપર દ્રષ્ટિ એટલે કે નિજ શુદ્ધ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ જાય છે, પોતાના સ્વરૂપ ઉપર દ્રષ્ટિ જાય છે. અને એમ પોતાના સ્વરૂપ ઉપર દ્રષ્ટિ જતા એને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના નિર્મળ પરિણામ થાય છે. એટલે આવી સર્વજ્ઞતાનો સ્વીકાર કરવો અને એવા સર્વજ્ઞ પ્રભુ વર્તમાનમાં પણ મહાવિદ્ય ક્ષેત્રમાં બિરાજી રહ્યા છે એ વાતનો સ્વીકાર કરવો એ બહુ મોટી વાત છે. એ બહુ મોટી વાત છે. ગુરુદેવ એને માટે અહીંયા કહે છે કે ભાઈ એવો તું વિચાર કરે કે આવી સત્તા પડી છે જગતમાં, આવું સર્વજ્ઞનું અસ્તિત્વ છે અને સર્વજ્ઞ કોને કહેવાય અને સર્વજ્ઞ આ રીતે બધું જાણે એનો અર્થ શું થયો? કે સર્વજ્ઞ જાણે છે એટલે સર્વજ્ઞ કંઈ એને જાણવા જાય છે એમ નહીં, પણ એ દ્વારા સમજવાનું એ છે કે જે પરિણામ થઈ રહ્યા છે એ પરિણામ નિશ્ચિત છે અને એમાં ક્રમબદ્ધ પર્યાયની વાત આવી જાય છે, અકર્તા ભાવની વાત આવે છે. અને એવો નિર્ણય થતાં સાધક જીવ સાચા અર્થના સાધક થાય છે. એના બધા જ માન અભિમાન બધાનો ધ્વંસ થઈ જાય છે.
પ્રભુની આ વાતનો સ્વીકાર કરતા, સર્વજ્ઞ અને સર્વજ્ઞતાનો સ્વીકાર કરવામાં આવે એટલા માત્રથી જ એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ વળી જાય. થોડુંક ચિંતન કરે તો એને સ્વરૂપ તરફ વળવાનું થાય. શરીરે હું કાંઈ કરી શકતો જ નથી, હું જગતના કોઈ કાર્યો કરી શકતો જ નથી, હું પરનો અકર્તા જ છું, ક્યાંય મારું કરવાપણું છે જ નહીં, તો પછી હું શા માટે આવા વિકલ્પ કરું છું? મારા આ વિકલ્પો નિરર્થક છે. એ વિકલ્પો માત્ર વિકલ્પ રૂપે જ છે. એ વિકલ્પને કારણે કાંઈ જગતના પદાર્થોના પરિણમન થતા જ નથી. જગતનું પરિણમન, જગતના પદાર્થોનું પરિણમન જેમ થાય છે તેમ જ થાય છે. અને એવું જ પ્રભુના જ્ઞાનમાં આવ્યું છે. તો હું શા માટે એમાં નકામાના વિકલ્પો કરું છું, કર્તાપણાના વિકલ્પો કરું છું, એની સાથે એકત્વ કરું છું, એની સાથે મમત્વ કરું છું, એમાં સારા નશાપણાના ભાવ હું કરું છું? આ બધું શા માટે કરું છું? કેમ એ ચિંતન કરે તો એને ખ્યાલ આવે છે કે અરે આ બધો સમય મેં વ્યર્થ ગુમાવી દીધો, જેમાં મારું કાંઈ કરવાપણું નથી, જે મને કોઈ રીતે લાભદાયી નથી, જે મને કોઈ રીતે નુકસાન કરતા નથી. એવા જગતના કાર્યો તરફ, જગતના પરિણમન તરફ, જગતનું પરિણમન જે રીતે થઈ રહ્યું છે એની તરફ હું શું કરવા આકર્ષિત થાઉં છું? એમાં શા માટે હું રાગ દ્વેષ કરું છું? એ કાંઈ મારાથી થતું નથી, એ મને લાભદાયી પણ નથી, નુકસાન કરતા નથી. એમ આગળ ને આગળ ચિંતન કરતા કરતા તો એ અકર્તા ભાવને દ્રઢ કરી મૂકે છે. જેને એવો અકર્તા ભાવ દ્રઢ થાય છે કે જગતમાં મારે કાંઈ કરવા પણ છે જ નહીં, હું પરનો અકર્તા છું, એ પછી સ્વરૂપ તરફ જ વળે છે. એ પોતાના સ્વરૂપ તરફ વળે છે કે મારે પરમાં કાંઈ કરવા પણ નથી, એટલે પોતે સ્વ તરફ વળી જાય છે. અને એમ જેની સ્વ તરફ દ્રષ્ટિ જાય છે એ જીવ સમ્યક દર્શન પ્રગટ કરે જ છે. એટલે આ તો બહુ મોટી વાત છે, સર્વજ્ઞ અને સર્વજ્ઞતાનો સ્વીકાર. આપણે ક્રમબદ્ધ પર્યાયની અંદર એ વાત એ જ રીતે લીધી છે. સર્વજ્ઞ અને સર્વજ્ઞતાનો સ્વીકાર ત્યાંથી શરૂઆત કરી અને આપણે પછી અકર્તા ભાવની વાત લીધી અને અકર્તા ભાવ વિશે પણ વાત કરી છે. પછી ક્રમબદ્ધ પર્યાયની વાત લીધી છે અને પછી ક્રમબદ્ધ પર્યાય ઉપર ઘણો બધો વિસ્તાર કર્યો છે. ઘણી બધી એમાં વાત લીધી છે. 3 કલાકનો આખો સ્વાધ્યાય આપણે એ રીતે જ લીધો છે. અહીંયા કહે છે કે ભગવાન કેવળ સુખ સહિત છે. ભગવાન કેવળ સુખ સહિત છે. અને એમ કહીને અરિહંતને આહાર પાણી ક્ષુધા તૃષાનું દુઃખ નથી એમ કહે છે. ક્ષુધા તૃષાનું દુઃખ નથી. પ્રભુને કસાયનો નાશ થયો છે એટલે શાંતિ વર્તે છે, કોઈ પ્રકારનું આકુળતાનું દુઃખ પણ નથી. પ્રભુને કોઈ આસક્તિ નથી, કોઈ ઈચ્છા નથી, કેમ કે બધું જ પ્રાપ્ત થઈ ગયું છે. પૂર્ણ સુખ, આનંદ, શાંતિ, સ્વચ્છતા, નિર્મળતા, પ્રભુતા બધું પૂર્ણપણે પ્રગટ થયું છે. અનંત વીર્ય, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ એવા અનંત ચતુષ્ટય પ્રગટ થયા છે. એવા અરિહંત પરમાત્માની અહીંયા તો વાત છે. એમને સર્વ વાતે સુખ જ છે. અહીં તો અરિહંત પરમેશ્વરની વાત છે, જે શરીર સહિત છે. હજી 4 અઘાતી કર્મ છે ને, એટલે અરિહંત ભગવાનને શરીર છે, છતાં આહાર પાણીનું દુઃખ નથી. તેમજ આહાર પાણી લે એમ પણ નહીં. આહાર પાણી દેતા જ નથી. હવે આહાર હોતો જ નથી, આહારે નથી ને પાણી પણ નથી. એમને આહાર પાણી હોતા જ નથી. તેમને તો અંદરમાં અનંત આનંદ હોય છે. આવા અરિહંત મુખ્યપણે 4 શક્તિથી, અનંત ચતુષ્ટયથી સહિત છે. જોકે તેમને અનંતા ગુણોનું પરિણમન છે. અનંતા ગુણોનું પરિણમન એમને પર્યાયમાં પ્રગટ છે, પણ આ 4 ગુણ મુખ્ય છે એમ કહેવું. તો એ રીતે બીજો બોલ પૂરો થયો અને હવે ત્રીજા બોલમાં કહે છે કે સ્વેદ રહિત, મળ રહિત ઇત્યાદિ 34 અતિશય ગુણોના રહેઠાણ રૂપ અરિહંત પરમાત્મા હોય છે. તો એને સમજાવતા ગુરુદેવ કહે છે કે સ્વેદ રહિત કહેતા અરિહંત ભગવાનને પરસેવો ન હોય.
મળ રહિત કહેતા તેમને આ દિશાએ જવું, જંગલ જવું એ કે પેશાબ મૂત્ર એ પણ ન હોય, તેમને આહાર જ નથી. જો આહાર હોય ત્યારે પણ તીર્થંકર ભગવાનનો જે જીવ છે એને તો પરમ ઔદારિક શરીર જન્મથી જ હોય છે, તો એમને એવી રીતે મળમૂત્રના ત્યાગરૂપ નિહાર હોતો જ નથી. આહાર હોય છતાંય એમની શરીરની રચના જ એવી હોય છે, પરમ ઔદારિક શરીર છે, સૌથી બળવાન શરીર છે અને એવું સુંદર શરીર હોય છે, વજ્ર શુભ નારાજ સ્મરણ હોય છે. એટલે એ રીતનું જે શરીર છે એમાં આહાર હોય ને છતાં નિહાર ન હોય એ વાત પણ સમજી શકાય છે. કેમ કે જે આહાર હોય એ આહારનું પૂરેપૂરું પાચન થઈ જાય તો પછી એ વાયુ રૂપે જ નિહાર થાય, માત્ર વાયુ રૂપે જ, ઉચ્છ્વાસ રૂપે જ નિહાર થઈ જાય. એટલે આહાર હોય અને મળમૂત્ર રૂપે નિહાર ન હોય. એટલે પરમ ઔદારિક શરીરમાં પરસેવો પણ નથી હોતો, મળમૂત્ર પણ નથી હોતા, એવું એ શરીર હોય છે. એટલે તીર્થંકર ભગવાનને તો જન્મથી જેવું પરમ ઔદારિક શરીર હોય છે, પરંતુ અન્યને જ્યારે કેવળ જ્ઞાન થાય છે તો એમનું શરીર પણ પરમ ઔદારિક થઈ જાય છે. બીજા જે કેવળી ભગવાન છે, તીર્થંકર નથી, એ જ્યારે કેવળ જ્ઞાન પ્રગટ કરે છે તો એમનું શરીર પણ પરમ ઔદારિક થઈ જાય છે. તો એ બધા અતિશયો છે, એ અતિશયની વાત કરી છે. પણ પ્રભુએ જે પ્રાપ્ત કર્યું છે એ તો ઘણી મોટી વાત છે. આ જે અતિશયો વગેરે તો આ શરીર સાથે અને અત્યારે જે વર્તમાન અવસ્થા છે એ સાથે રહ્યા, પણ પ્રભુએ જે પ્રાપ્ત કર્યું છે એ તો એમની સાથે જાય છે. અનંત આનંદ, અનંત સુખ, શાંતિની જે દશા જે પ્રગટ કરી છે એ તો પોતે સિદ્ધ થાય છે ત્યારે પણ એ રહે છે. એટલે અતિશય તો બરાબર છે, પણ મૂળ વાત તો જે એમણે પ્રાપ્ત કર્યું છે એની વાત છે. આવા અતિશય તો પ્રભુને હોય છે, એવડી ભગવાનને એવા અતિશયો પ્રગટ થાય છે. અહીંયા તો તીર્થંકર ભગવાનના અતિશયની વાત આપણે લીધી હતી, 34 અતિશયની વાત લીધી હતી કે જન્મથી પરમ ઔદારિક શરીર વગેરે હોય છે. એ છે અહીંયા કે ઇત્યાદિ આવા 34 અતિશય ગુણોના રહેઠાણ રૂપ હરિયન ભગવાન હોય છે. આ વ્યવહારની સંયોગની વાત કરી કે પુણ્ય પ્રકૃતિથી આવો યોગ ભગવાનને હોય. આ અતિશયો જે છે એ તો પુણ્ય બંધના કારણે છે, એવું એમનું ઉત્કૃષ્ટ પુણ્ય હોય માટે એમને એવા અતિશયો હોય છે. શું કહે છે ગુરુદેવ કે આ વ્યવહારની સંયોગની વાત કરી કે પુણ્ય પ્રકૃતિથી આવો યોગ ભગવાનને હોય. અને એની પહેલા જે બીજા બોલમાં વાત કરી એમાં તો ગુણની વાત કરી કે એમને એવા ગુણ પ્રગટ થયા, એટલે એ ત્યાં એ નિશ્ચયની વાત હતી. બીજા બોલમાં જે વાત કરી કેવળ જ્ઞાન, કેવળ દર્શન વગેરે પ્રગટ થાય છે એ વાત જે કરી એ તો ગુણની વાત કરી, એટલે એ નિશ્ચયની વાત કરી. અને આ અતિશયની જે વાત કરી એ તો વ્યવહારની સંયોગની વાત કરી કે પુણ્ય પ્રકૃતિથી આવો યોગ ભગવાનને હોય છે. આગળ કહે છે કે આવા ભગવંત અરહંતો હોય છે, આવા અનંત પરમેશ્વર હોય છે. જો વાસ્તવિક અર્હંતનું સ્વરૂપ દ્રવ્યથી, ગુણથી અને પર્યાયથી જાણે તો તેને આત્મા સાથે મેળવવાનો પ્રસંગ આવે. શું કહે છે ગુરુદેવ કે જો વાસ્તવિક ખરેખર અર્હંતનું સ્વરૂપ દ્રવ્યથી, ગુણથી અને પર્યાયથી જાણે તો તેને આત્મા સાથે મેળવવાનો પ્રસંગ આવે. પણ અજ્ઞાનીને એની દરકાર નથી. સાધક જીવ જે છે એને તો એની દરકાર એવી રીતે હોય જ કે પ્રભુના દ્રવ્ય, ગુણ અને પર્યાયને યથાર્થ જાણે, જેમ છે તેમ જાણે અને પછી એ પોતાના આત્મા સાથે મેળવે. પ્રભુનું દ્રવ્ય કેવું છે? પ્રભુનું દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ છે, મારું દ્રવ્ય પણ ત્રિકાળ શુદ્ધ છે. પ્રભુના ગુણો જે શક્તિ રૂપે હતા એ હવે વ્યક્તતા પામ્યા છે, એની વ્યક્તતા થઈ છે. મારામાં પણ એવા શક્તિ રૂપે ગુણો તો છે પણ એની વ્યક્તતા નથી થઈ.
પ્રભુને એની વ્યક્તતા થઈ છે અને એ પૂર્ણપણે વ્યક્તતા થઈ છે. એટલે પ્રભુની પર્યાય કેવી છે? તો કે પ્રભુની પર્યાય પૂર્ણ નિર્મળ પર્યાય છે. ત્યારે મારી પર્યાયમાં મલિનતા છે. મારી પર્યાયમાં મલિનતા છે. કેમ કે મારામાં શક્તિરૂપે પડેલા ગુણો, શક્તિરૂપે પડેલા જે ગુણો છે એની પ્રગટતા મને નથી થઈ અને મારું લક્ષ્ય બહારમાં પર તરફ છે. તેથી મને શુભાશુભ વિકલ્પ છે, પરનું લક્ષ્ય છે, એમ મને મલિનતા પર્યાયમાં છે. એટલે આમ પોતે હરિયંત પરમેશ્વરના દ્રવ્ય ગુણ અને પર્યાય સાથે પોતાને મેળવે છે. એટલે પોતાને ખ્યાલ આવે છે કે મારું દ્રવ્ય તો તીર્થંકર ભગવાનના દ્રવ્ય જેવું જ છે, શક્તિ અપેક્ષાએ તો હું પણ એવો જ છું. પ્રભુએ જે પ્રગટ કર્યું, જે પ્રાપ્ત કર્યું એવું હું પણ પ્રગટ કરી શકું, પ્રાપ્ત કરી શકું એવો છું. તો પ્રભુએ જે રીતે પુરુષાર્થ કર્યો છે, પોતાના સ્વરૂપને વિશે જે રીતે સ્થિર થયા છે, એ રીતે હું પણ મારા સ્વરૂપમાં સ્થિર થાઉં તો મને પણ એ પ્રાપ્તિ થાય જ. આમ એ પુરુષાર્થ તરફ વળે છે. અને પછી પ્રભુએ કઈ રીતે પ્રાપ્ત કર્યું છે? તો કે પ્રભુના ઉપદેશમાં, એટલે કે એમની દિવ્ય ધ્વનિમાં પ્રભુએ કઈ રીતે એ પ્રાપ્ત કર્યું છે એ વાત પણ આવી જાય છે. એટલે કે મોક્ષનો માર્ગ એમાં પ્રકાશિત થાય છે. એવું જ્ઞાન એ ઓમકાર ધ્વનિમાં આવે જ છે. તો એ દ્વારા હું એ જ્ઞાન પ્રાપ્ત કરું. એટલે પ્રભુએ જે પ્રાપ્ત કર્યું છે એ કોઈ રીતે એમણે ગોપવ્યું નથી. એમની દિવ્ય ધ્વનિમાં એ બહાર આવ્યું જ છે કે એમણે કઈ રીતે પુરુષાર્થ કરી અને એવા પોતાના પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ કરી. એટલે એવો એ માર્ગ પણ પ્રકાશિત જ છે. એવો એ માર્ગ સનાતન સત્ય છે. એવો એ માર્ગ અનાદિનો છે. એ રાજમાર્ગ છે. અને અનંત જીવો એ માર્ગે જ સિદ્ધ દશાને પામ્યા છે. પણ એમ એ હરિયંત પરમેશ્વરના દ્રવ્ય ગુણ અને પર્યાયને જાણે, યથાર્થપણે જાણે અને પછી એ પોતે પોતાના આત્મા સાથેને મેળવે અને આગળ એમ પુરુષાર્થ તરફ વળી જાય તો થાય ને. પણ જેને રાગની જ રુચિ છે એવા અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિને તીર્થંકર ભગવાનના, હરિયંત પરમેશ્વરના એવા દ્રવ્ય ગુણ પર્યાયની કોઈ દરકાર હોતી નથી. બોલે બધું ભગવાન છે, જય ભગવાન, ભગવાનની જય બોલાવે, પણ બાકી પ્રભુના સ્વરૂપને જાણવાની એ દરકાર કરતો જ નથી. ગુરુદેવ અહીંયા કહે છે કે અહીંયા આ બધું કહીને કોઈ સાધારણ પ્રાણી, પોતાને આહાર પ્રાણી અને શરીરમાં રોગ હોય છતાં હરિયંત મનાવે તો તે હરિયંત નથી એમ બતાવ્યું છે. આ ત્રીજો બોલ જે કહ્યો ને એ પ્રમાણે જે વાત કરી અને એની પહેલા બીજા ગુણમાં જે બોલમાં જે ગુણની વાત કરી અને એ રીતે જે પહેલા બોલની અંદર જે કર્મના નાશની વાત કરી, તો એ બધી વાતને સાથે લઈ અને ગુરુદેવ અહીંયા કહે છે કે કોઈ પોતે પોતાની જાતને એમ મનાવે તો એ વાત બરાબર નથી. તો આ રીતે આ ગાથા અહીંયા પૂરી થાય છે. 71મી ગાથા પછી પદ્મપ્રભુલારી દેવે 5 કળશ લખ્યા છે. તો એ 5 કળશમાંથી આપણે એક પછી એક કળશ લેતા જઈએ છીએ. પહેલો છે 96મો કળશ, કળશ 96. જયતિ વિદિત ગાત્ર સ્મેર નિરેજનિત્ર સુકૃત નિલય ગોત્ર પંડિતામ ભોજ મિત્ર મુનિજનવન ચૈત્ર કર્મવાહિન્ય મિત્ર સકલ હિત ચરિત્ર શ્રી સુસીમા સુપુત્ર. પદ્મપ્રભુ ભગવાનની વાત કરી છે. એમના તરફ માંગલિક કર્યું છે અને એમના સ્વરૂપનું વર્ણન કર્યું છે. કળશ 96ના અર્થમાં અહીંયા કહે છે કે પ્રખ્યાત
પ્રખ્યાત એટલે પરમ ઔદારિક. અહીંયા પ્રખ્યાતનો અર્થ એવો થાય છે. પ્રખ્યાત એટલે પરમ ઔદારિક જેમનું શરીર છે. પ્રફુલ્લિત કમળ જેવા જેમના નેત્ર છે. પુણ્યનું રહેઠાણ અર્થાત તીર્થંકર પદ જેમનું ગોત્ર છે. પંડિત રૂપી કમળોને વિકસાવવા માટે જેઓ સૂર્ય છે. પંડિત રૂપી કમળોને વિકસાવવા માટે જેઓ સૂર્ય છે. મુનિજન રૂપી વનને જેઓ ચૈત્ર છે. અર્થાત મુનિજન રૂપી વનને ખીલવવામાં જેવો વસંત ઋતુ સમાન છે. કર્મની સેનાના જેવો શત્રુ છે અને સર્વને હિતરૂપ જેમનું ચરિત્ર છે તે શ્રી સુસીમા માતાના સુપુત્ર શ્રી પદ્મપ્રભુ તીર્થંકર જયવંત છે. પદ્મપ્રભુ તીર્થંકર જયવંત છે. છઠ્ઠા પદ્મપ્રભુ સ્વામીની વાત કરી છે. મૂળ તો અરિયંત ભગવાનનું સ્વરૂપ આમાં વર્ણવ્યું છે, તો એનો વિસ્તાર આપણે ગુરુદેવ પાસેથી સમજીએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ 3, પાના નંબર 230, શ્લોક 96 ઉપરનું પ્રવચન. જુઓ, ગુરુદેવ કહે છે કે આ શાસ્ત્રની ટીકા કરનાર શ્રી પદ્મપ્રભમલધારી દેવ મુનિ છે. એ મુનિ છે અને પદ્મપ્રભમલધારી દેવ એ મહાવિદ્વાન, આત્માના પ્રચુર સંવેદન સહિત 7મા 6ઠ્ઠા સંસ્થાનની ભૂમિકાવાળા મુનિ છે. એમણે આ શ્લોકમાં પદ્મપ્રભુ ભગવાનને સંભાળ્યા છે. પોતાનું નામ પદ્મપ્રભમલધારી દેવ છે, પોતે પદ્મપ્રભમલધારી દેવ છે એવું પોતાનું નામ છે. આ શાસ્ત્રની ટીકા કરતા એમણે શ્રી પદ્મપ્રભમલધારી દેવે કે જેઓ વનવાસી દિગંબર મુનિ સંત હતા, એમણે આ 6ઠ્ઠા પદ્મપ્રભુને સંભાળ્યા છે, એમને વંદન કર્યા છે, એમના સ્વરૂપનું વર્ણન કર્યું છે. પદ્મપ્રભમલધારી દેવ એ આચાર્ય ન હતા પણ મુનિ હતા. એ મુનિ હતા પણ અતિ વિદ્વાન અને આત્માના પ્રત્યુસ્વ સંવેદન સહિત વનવાસી મુનિ હતા. ભાવલિંગી મુનિ. એટલે તો એમને આ ઉત્કૃષ્ટ રચના કરી. પોતાનું નામ પદ્મપ્રભમલધારી દેવ છે એટલે એ નામ સાથે એમણે પદ્મપ્રભુ ભગવાનને યાદ કર્યા છે અને સ્તુતિ કરી છે. જોકે અત્યારે તો ભગવાન શ્રી પદ્મપ્રભુ સિદ્ધ થઈ ગયા છે, એ અરિયંત પદમાં નથી. પણ પદ્મપ્રભુ જ્યારે અરિયંત પદે હતા તો ત્યારે કેવા હતા એમ કહી અને મુનિરાજે સ્તુતિ કરી છે. 24 તીર્થંકર ભરત ક્ષેત્રને વિશે વર્તમાન 24ના થયા, ઋષભદેવ ભગવાનથી વર્તમાન મહાવીર સ્વામી સુધીના. તો એ જ્યારે તીર્થંકર પદમાં હોય તો કેવા હોય એનું આ વર્ણન છે. એમાં અહીંયા પદ્મપ્રભુનું વર્ણન કર્યું છે, પણ એવું જ વર્ણન બધાને લાગુ પડે છે. ત્યારે તો એ 24 તીર્થંકર ભગવાન 8 કર્મોનો નાશ કરી અને સિદ્ધ થયા છે. અત્યારે એમને શરીર નથી, પરંતુ જ્યારે તેઓ પર્યાયમાં હતા, અરિહંત હતા, ત્યારની વાત કરી છે. તો એમાં શું કહ્યું છે એ આપણે લઈએ. કહે છે કે પ્રખ્યાત અર્થાંત પરમ ઔદારિક જેમનું શરીર છે. જે કોઈ ભગવાન અરિહંત થાય, કેવળ જ્ઞાન પામે, ત્યારે તેમનું શરીર સ્ફટિક જેવું પરમ ઔદારિક થઈ જાય. કેવળ જ્ઞાન પામે ત્યારે એમનું શરીર સ્ફટિક જેવું પરમ ઔદારિક થઈ જાય. પહેલા પરમ ઔદારિક ન હોય તો કેવળ જ્ઞાન થતા તો એ શરીર પરમ ઔદારિક થઈ જાય. તીર્થંકર ભગવાનનું તો શરીર પહેલેથી જન્મથી જ પરમ ઔદારિક હોય છે. શરીરના રજકણો પણ બદલાઈ જાય છે. એ એવું જ શરીર હોય, એ
નામ કર્મની એવી જ એમણે પ્રકૃતિ બાંધી હોય. કેવળ જ્ઞાન થાય એટલે પછી પરમાણુઓ પણ બદલાઈ જાય છે. બદલાઈ જાય છે એટલે કે એ એવું જ નામ કર્મ હોય છે. એ કર્મ એવું ઉદયમાં આવ્યું હોય એટલે શરીરના એવા રજકણો હોય. શરીરના રજકણો જ એવા સ્ફટિક જેવા થઈ જાય. પછી તેમને એ લોહીનો રંગ લાલ નહીં પણ સફેદ હોય. એમને પડછાયો પણ ન હોય. એમને રોગ ન હોય, આહાર ન હોય, પાણી પણ ન હોય. આહાર પાણી પણ હોય નહીં. એ શરીર તરફ નજર નાખતા ભાવમંડળ હોય તેમાં 7 ભવનું જ્ઞાન થાય. એમને ભાવમંડળ હોય. આપણે જે અતિશયની વાત લીધી એમાં પણ એ વાત આવી કે પ્રભુને કેવળ જ્ઞાન પ્રગટ થતા જે 10 અતિશય હોય છે તો એ 10 અતિશયમાં એમાં એ ભાવમંડળની પણ વાત આવી. શરીરને પડછાયાનો અભાવ હોય અને ભાવમંડળ હોય. નેત્રોના પલકારાનો અભાવ હોય. કવળ આહાર ન હોય અને નખ ને કેશ વધે નહીં. તો એમાં એ વાત છે તે એની વાત અહીંયા ગુરુદેવે લીધી છે કે એ શરીર તરફ નજર નાખતા ભાવમંડળ હોય તો તેમાં 7 ભવનું જ્ઞાન થાય. જેને હજુ ભવ હોય તેને 7 ભવનું જ્ઞાન થાય. ગુરુદેવ સ્પષ્ટતા કરે છે. આપણને ભવ હોય તો આપણને આપણા 7 ભવનું જ્ઞાન થાય એ ભાવમંડળમાં દ્રષ્ટિ કરતા. નહીતર જેને હવે ભવ નથી તેને ભૂતકાળના 3 ભવનું અને વર્તમાનના આ ભવનું 4 ભવનું જ્ઞાન થાય. આવું પરમ ઔદારિક શરીર હરિહંસ ભગવાનને હોય છે. કેવળ જ્ઞાન થતા આવું શરીર હોય છે. અહીં તો માત્ર એક શ્રી પદ્મ પ્રભુનું નામ લીધું છે, છતાં બીજા બધા હરિહંસ ભગવાનને આવું જ હતું અને બધા ભગવાનને આવું જ હોય. વર્તમાનમાં પણ મહાવીર ક્ષેત્રને વિશે 20 તીર્થંકર ભગવાનને પણ એમ જ છે. એમને તો જન્મથી જ પરમ ઔદારિક શરીર છે અને એ સિવાય બીજા જે કેવળી ભગવાન એમના સમુદ્રમાં બિરાજી રહ્યા છે એમને કેવળ જ્ઞાન પછીથી આવું પરમ ઔદારિક શરીર છે, આવું ભાવમંડળ છે. આ જ પ્રકારે બધું છે. આગળ કહે છે કે પ્રફુલ્લિત કમળ જેવા જેમના નેત્ર છે. તીર્થંકર પુણ્યવંત હોય છે તેથી જાણે કે પ્રફુલ્લિત ખીલેલું કમળ હોય એમ મોટી આંખો તેમને હોય છે. સાધારણ પ્રાણી કરતા તેમના નેત્રો અતિ સુંદર હોય છે. કેમ કે તીર્થંકરના પુણ્ય તો સર્વોત્કૃષ્ટ છે ને. કેવળી ભગવાનને પણ એવું જ પુણ્ય હોય છે એટલે એમના નેત્રો પણ એવા જ હોય છે. ભગવાનની આંખો પ્રફુલ્લિત કમળ જેવી હોય છે. જાણે કે ખીલેલું કમળ હોય એવી એમની આંખો હોય છે. જોકે એમને આંખોથી હવે કાંઈ જોવું છે નહીં. એ તો કેવળ જ્ઞાની છે. એ તો પોતાના બધા જ આત્મ પ્રદેશોથી સીધે સીધું જ્ઞાન કરે છે. એ કાંઈ ઉપયોગ મૂકીને જગતના પદાર્થોનું જ્ઞાન કરે છે એમ નથી. પણ કેવળ જ્ઞાનમાં એ બધું પ્રતિબિંબિત થાય છે. જેમ અરીસો હોય તો અરીસામાં સામે રહેલા બધા જ બિંબોના પ્રતિબિંબ પડે છે. એવી રીતે પ્રભુના કેવળ જ્ઞાનરૂપી અરીસામાં જગત આખાના જ્ઞેય માત્રો ઝળકે છે. એટલે જે પર્યાયો હજી થઈ નથી એ પણ એમાં ઝળકે છે. કેવળ જ્ઞાનથી 3 કાળ અને 3 લોકને પ્રભુ જુએ છે. જુએ છે એમ કહેવું એ તો વ્યવહારને એનું કથન છે. પ્રભુ તો પોતે પોતાના સ્વરૂપમાં લીન છે. પણ એવું પ્રતિબિંબિત થાય છે એટલે એવું એમને જ્ઞાન હોય છે. એટલે કેવળ જ્ઞાનનું મહાત્મ્ય આપણને સમજાય એટલા માટે એ રીતે વાત કરવામાં આવે છે કે જગત આખાના બધા જ પદાર્થોની બધી જ પર્યાયોને એક સમયમાં યુગપદ કેવળ જ્ઞાન તો જાણી લે છે એમ કહી અને આપણને એનું મહાત્મ્ય લાવ્યું છે કેવળ જ્ઞાનનું.
એ સિવાય તો બીજી કઈ રીતે આ સામાન્ય જીવોને સમજાવી શકાય કે કેવું કેવળ જ્ઞાન હોય છે? એટલે એ રીતે સમજાવવામાં આવ્યું છે. ખરેખર તો પ્રભુ કાંઈ કોઈને જોવા જતા નથી. અહીંયા આગળ કહે છે કે પુણ્યનું રહેઠાણ અર્થાત તીર્થંકર પદ જેમનું ગોત્ર છે. અહીંયા તો પદ્મપ્રભુની વાત કરી છે ને, છઠ્ઠા પદ્મપ્રભુ સ્વામીની વાત કરી છે ને, તો તીર્થંકર ભગવાન છે. એ વખતે જે તીર્થંકર ભગવાનની પર્યાયમાં હતા ત્યારની વાત લીધી છે. અત્યાર તો સિદ્ધ અવસ્થામાં છે. તે છે કે પુણ્યનું રહેઠાણ એવા તીર્થંકર પદ, પુણ્યનું રહેઠાણ અર્થાત તીર્થંકર પદ જે છે, તીર્થંકર નામ ગોત્ર. તીર્થંકર નામ ગોત્ર તો પુણ્ય બંધને કારણે હોય છે. તીર્થંકર નામ ગોત્ર જે છે એ તો પુણ્ય બંધનને કારણે છે. એવું ઉત્કૃષ્ટ પ્રકારનું પુણ્ય એમને એવું કર્મ બાંધ્યું છે, એટલે એ જ્યારે પ્રગટ થાય છે તો એમને એ હોય છે. બાકી તીર્થંકર નામ ગોત્ર ન હોય અને પણ કેવળ નામ પ્રગટ કરે તો પછી સિદ્ધ દશામાં તો કોઈ ફેર હોતો નથી. પણ તીર્થંકર ભગવાન છે એમણે તો એવું કર્મ બાંધ્યું છે. કેમ એવું કર્મ બાંધ્યું છે તીર્થંકર નામ ગોત્ર કર્મ? કેમ કે પૂર્વે એમણે એવા ખૂબ ભાવ કર્યા કે જગત આખાનું કલ્યાણ થાય, જગત આખું પોતાના આત્મામાંથી આવતા આનંદ, સુખ, શાંતિ પ્રાપ્ત કરે, અને એ માટે એમણે ખૂબ 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 એવા ભાવ કર્યા. એટલે એમને એવું તીર્થંકર નામ ગોત્ર બંધાયું છે. એટલે એ પુણ્યનું રહેઠાણ એમ અહીંયા શબ્દ મૂક્યા છે. તો એક પણ શબ્દ વધારાનો નથી, બહુ સમજપૂર્વક મૂકવામાં આવેલા શબ્દો છે. એટલે દરેક વસ્તુને જેમ છે તેમ સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણને ખ્યાલ આવે કે ઓહો કેવી વાત છે. તીર્થંકર નામ ગોત્ર, એ તીર્થંકર નામ ગોત્ર બાંધ્યું છે એ એમની મહત્તા નથી, પણ એમણે કેવળ જ્ઞાન પ્રગટ કર્યું છે એ એમની મહત્તા છે. તીર્થંકર નામ ગોત્ર એ જુદી વસ્તુ છે, એ તો પુણ્યને કારણે છે. એટલે તો ગુરુદેવે એટલે સુધી વાત કરી દીધી છે કે જે ભાવે તીર્થંકર નામ ગોત્ર બંધાય એ પણ શુભ ભાવ છે, એ ભાવ પણ છોડવા જેવો છે. એટલે સુધી વાત કરી. કેમ કે એ ભાવ શુભ ભાવ છે, શુભ ભાવને કારણે એવું તીર્થંકર નામ ગોત્ર બંધાય છે. અને એ શુભ ભાવને છોડીને શુદ્ધ ભાવમાં જવાનું છે. ગુરુદેવે એ વાત કરી છે. એ વાત કેટલાય લોકો સમજ્યા નથી, કેટલાય લોકો નથી સમજ્યા. કેમ કે તીર્થંકર નામ ગોત્ર એ ક્યારે બંધાય છે, અને એ બંધાય છે એ વખતે એમના કેવા ભાવ હોય છે? તે શુભ ભાવ હોય છે. પોતે પોતાના સ્વરૂપમાં જાય છે તો સ્વરૂપમાં જતા પહેલા જે ઘોલન ચાલે છે એ વખતે શુભ ભાવ હોય છે. દરેક જીવને જેણે સમ્યક દર્શન પ્રગટ કર્યું છે એને એ પોતે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરે છે, તો એકાગ્રતા થતા પહેલાના જે ભાવ છે એ અતિ ઉત્કૃષ્ટ પ્રકારના શુભ ભાવ હોય છે. અને વારંવાર એમ પોતાના સ્વરૂપને વિશે એકાગ્રતા કરતા ઘણીવાર જીવને એવું ઉત્કૃષ્ટ પ્રકારનું પુણ્ય બંધાઈ જાય છે કે જેના ફળમાં એને રાજા થવાનું થાય કે ચક્રવર્તી થવાનું થાય, એવું પણ થાય. એટલે એ જ્યારે પોતે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરવાનો પુરુષાર્થ કરે છે તો એ પહેલા જે ભાવ હોય છે શુભ ભાવ, ઉત્કૃષ્ટ પ્રકારના શુભ ભાવ, એ શુભ ભાવને કારણે એવું પુણ્ય બંધાય છે અને એવી ગતિ થઈ જાય છે. પણ એ શુભ ભાવ છે અને એ શુભ ભાવ છૂટીને પછી શુદ્ધ ભાવમાં જાય છે, ત્યારે શુદ્ધ ઉપયોગ થાય છે. એટલે ગુરુદેવે એ વાત સમજાવી કે જે ભાવે તીર્થંકર નામ ગોત્ર બંધાય એ ભાવ પણ શુભ છે અને એ પણ છોડવા લાયક છે. લોકો અભ્યાસની અને એટલી બધી સૂક્ષ્મ વાત અને સમજવાની બુદ્ધિ પણ ન હોય એટલે ગમે તેમ વિરોધ કરતા, સમજ્યા જ નહીં. જે સમજ્યા એને તો ખ્યાલ આવે કે આવું ઉત્કૃષ્ટ પુણ્ય કે જે પુણ્યને કારણે તીર્થંકર નામ ગોત્ર બંધાય એ પણ શુભ ભાવ, અને એને છોડવું એટલે એનો અર્થ શું થયો કે એને છોડીને શુદ્ધ ભાવમાં જવું, પોતાના સ્વરૂપ લક્ષ કરવું, ઉપયોગ શુદ્ધ થવો. કેમ કે જ્યાં સુધી શુભ ભાવમાં છે ત્યાં સુધી એ શુદ્ધ ભાવમાં જઈ શકતો જ નથી. ગમે તેવો શુભ ભાવ હોય તો પણ એ પુણ્ય બંધનું જ કારણ છે. એ
મુક્તિનું કારણ થતું જ નથી. અહીંયા એ વાત ચાલે છે કે પુણ્યનું રહેઠાણ અર્થાત તીર્થંકર પદ જેમનું ગોત્ર છે એ પદ્મ પ્રભુ સ્વામીને એવું તીર્થંકર નામ ગોત્ર બંધાયું એટલે એમનું એવું ઉત્કૃષ્ટ પુણ્ય હતું. એમને તો તીર્થંકર પદ છે ને એ પુણ્યનું રહેઠાણ છે, એટલે કે સર્વોત્કૃષ્ટ પુણ્યના ફળ તેમની પાસે છે એમ કે છે. એ સર્વોત્કૃષ્ટ પુણ્યનું ફળ છે. તીર્થંકર નામ પુત્ર એ સર્વોત્કૃષ્ટ પુણ્યનું ફળ છે. પ્રવચનસારની ગાથા 45માં પણ વાત આવે છે કે પૂર્ણ ફલા અર્હંતા આવે છે. એનો આ અર્થ છે. એમ નથી કે પુણ્યને કારણે એ અર્યંત થાય છે, એમ નથી. પુણ્યનું ફળ અર્યંતને હોય છે એમ કહેવામાં આવે છે. અર્યંતને જે બધા આતિથ્ય વગેરેની જે બધી વાત કરી છે એ બધું પુણ્યનું ફળ છે. અર્યંતને પણ એ પુણ્યનું ફળ એ રીતે હોય છે. આટલા ઉત્કૃષ્ટ પુણ્ય હોય જેમને, એમને વિશે કાંઈ પણ હલકી વાત કરવી એ શોભતું નથી, આપણને પણ શોભતું નથી. બહુ વિચાર કરવાની વાત છે. આવા ઉત્કૃષ્ટ પુણ્ય જેમને હોય, તીર્થંકર નામ ગોત્ર બાંધ્યું હોય એવા ઉત્કૃષ્ટ પુણ્ય જેમને હોય, એમને એવું શરીર મળ્યું હોય ને એવું મળ્યું હોય ત્યારે એમના સંબંધી કાંઈ પણ ગમે તેવી હલકી વાત કરવી એ ઠીક નથી. જેમ કે મહાવીર સ્વામી ભગવાનનો પછી ગર્ભ પહેલા પેલી બ્રાહ્મણ માતા હતો અને ત્યાંથી અહીંયા લઈ આવે, આવું બધું આવી હલકી વાતો કરવી શોભતું નથી. એવું એમનું પુણ્ય જ હોય જેમને, એને એવું બધું હોય જ નહીં. એમને એ ગોત્ર કુળ એ બધું ઊંચું જ હોય. ઉચ્ચ કુળ ઉચ્ચ ગોત્ર એમ જ હોય, જે હોય તે તેમ જ હોય. એટલે આ બધી વાતો બનાવી કાઢેલી ઘણી બધી વાતો છે. પ્રભુને પછી એમ કે ઝાડા થઈ જાય ને આ થઈ જાય ને એમને આવું બધું હોય જ નહીં. એમને પરમ ઔદારિક શરીર જન્મથી જ હોય. એમને એવું કંઈ હોય જ નહીં. એ શરીરમાં કોઈ રોગ પણ ન હોય, કાંઈ પણ ખામી પણ ન હોય. અતિ બળવાન અતિ સુંદર શરીર હોય. જગતમાં કોઈનું એવું શરીર સુંદર હોય નહીં એવું તીર્થંકર ભગવાનનું હોય. એટલે એમના સંબંધીની એવી બધી જે વાતો જે છે સંપ્રદાયમાં ઘણી બધી વાર્તાઓ કરવામાં આવે પણ એ ઠીક નથી, એ યોગ્ય નથી, એ વાત બરાબર નથી, એમ ન હોય. અહીંયા આગળ કહે છે કે પંડિત રૂપી કમળોને વિકસાવવા માટે જેવો સૂર્ય છે, સૂર્ય સવારે ઉગે એટલે પેલા કમળ ખીલી ઉઠે છે, એવી રીતે આ તીર્થંકર ભગવાન હરિયંત પરમાત્મા કેવા છે તો કે છે કે પંડિત કહેતા જે ડાહ્યા સમજુ જીવો છે એ એમને એમના સાધકપણું ખીલી ઉઠવામાં એટલે કે જ્ઞાન પ્રકાશ થવામાં એ જેમ સૂર્ય અને કમળના ખીલવામાં જે રીતે છે એ રીતે તીર્થંકર ભગવાન હોય છે. કેવા છે તીર્થંકર ભગવાન? તો હરિયંત પરમાત્મા કેવા છે તો કહે છે કે પંડિત કહેતા જે કોઈ ડાહ્યા અને સમજુ જીવો છે તે રૂપી કમળોને વિકસાવવા માટે ભગવાન સૂર્ય છે. તે સિવાય જે મૂંડ છે તેને ભગવાન શું કરે એમ કહે છે. જો પંડિત રૂપી કમળોને વિકસાવવા માટે એમ કહ્યું છે એટલે જે ડાહ્યા સમજુ જીવોના વિકાસમાં પ્રભુ નિમિત્ત થાય છે, પ્રભુની વાણી નિમિત્ત થાય છે. પણ જે મૂંડ છે, જેને ભગવાનની વાણી કે બીજાની ગમે તેની વાણીમાં કોઈ ફેર જ લાગતો નથી, એવા મૂંડ એને તો ભગવાનની વાણી પણ શું કરે? જેને સમજવાની યોગ્યતા અને પાત્રતા છે એવા પંડિત રૂપી કમળોને વિકસાવવા માટે પરમાત્મા સૂર્ય સમાન છે. જેમ સવારના સૂર્યનું નિમિત્ત પામીને કમળ ખીલે છે ને, પણ એ શું ખીલે? કમળ હોય એ ખીલે છે, બીજા કઈ ખીલતા નથી. લાકડા ખીલે છે. એવી રીતે જે પાત્ર જીવ હોય એ પાત્રજીવ પંડિત રૂપી પાત્રજીવ જે કમળ પંડિત રૂપી કમળ કહે એટલે જે પાત્ર જીવ છે એ જીવો જ પ્રભુના દર્શન કરીને પ્રભુની વાણી સાંભળીને એ પોતાના જ્ઞાનમાં ખીલી ઉઠે છે. જે પાત્ર જીવ હોય એવા પંડિત રૂપી કમળોને જ પ્રગટ થવા માટે ભગવાન સૂર્ય સમાન છે.
બધાને માટે નથી. એટલે તો આ નિમિત્તની વાત એ રીતે કહેવામાં આવે છે ને કે પ્રભુની વાણી તો એક સરખી છે. ઓમકાર ધ્વનિ તો નીકળે જ છે, દિવ્ય ધ્વનિ તો નીકળે જ છે. પણ સમોસરણમાં બેઠેલા જીવોમાંથી કેટલાક જીવો ત્યાં જે મુનિવર છે એ કેવળ જ્ઞાન પ્રગટ કરી લે છે, કેટલાક જીવો સમ્યક દર્શન પ્રગટ કરી લે છે, અને કેટલાક જીવો એમ ને એમ પૂરી પાટી લઈને પાછા આવે છે. ભગવાનની વાણી સાંભળીને પાછા એવા ને એવા આવે છે. શું થાય? પ્રભુ એમને નિમિત્ત કેમ નથી બનતા? ભાઈ, નિમિત્ત ક્યાંથી બને? નિમિત્ત કાંઈ કરતું જ નથી. નિમિત્ત તો ત્યારે જ કહેવામાં આવે કે જ્યારે કાર્ય થાય ત્યારે કોણ હતું હાજર, એને નિમિત્ત કહેવામાં આવે. હવે આને કાર્ય, જ્ઞાનરૂપી કાર્ય થયું જ નહીં તો પછી પ્રભુ ક્યાંથી નિમિત્ત થાય? એટલે એનો પુરુષાર્થ જ નથી. જે જ્ઞાન કરે એને પ્રભુ નિમિત્ત થાય. જેને જ્ઞાન કરવું જ નથી, મૂંઢ મિથ્યાદ્રષ્ટિ રહેવું છે, અજ્ઞાન ભાવે આ ભવના ભ્રમણ કરવા છે, પાછું વાળીને જોવું જ નથી, પોતે કોણ છે, ક્યાંથી થયો, પોતાનું શું સ્વરૂપ છે ખરું, એનો કોઈ વિચાર નથી, એને પ્રભુ શું કરી દે? પણ જે સમજુ છે, જે ડાયો છે, જે પંડિત છે, જે પોતાના સ્વરૂપનો વિચાર કરે છે કે પોતે કેવી રીતે થયો, ક્યાંથી થયો, શું છે પોતાનું સ્વરૂપ, એવો જેને પ્રશ્ન સમોતરણમાં થાય છે, એને પ્રભુની વાણીમાંથી એનો અવશ્ય ઉત્તર પ્રાપ્ત થાય જ છે. એને માર્ગ મળે જ છે. પોતે શું કરવું, પોતે કેમ કરીને સુખી થાય, પોતે આ ભવના ભ્રમણમાંથી કેમ કરીને છૂટે, એવો જે વિકલ્પ ત્યાં સમોસરણમાં બેસીને કરે છે તો એને પ્રભુની વાણીમાંથી એનો ઉત્તર અવશ્ય પ્રાપ્ત થાય જ છે. એવી પ્રભુની વાણી છે. એટલે કોને એ નિમિત્ત થાય? તો કે જે પંડિત રૂપી કમળો છે એને પ્રભુ એમને માટે સૂર્ય સમાન છે. બહુ સરસ વાત કરી છે ભાઈ. આ તો એક વાત જે છે એ હૃદય સંસર્ગી ઉતરી જાય એવી વાત કરી છે. અરે આપણે પણ એવા પ્રભુના સમુદ્રમાં જઈને આવ્યા પણ મૂંઢ રહી ગયા. પ્રભુની એ વાણી સાંભળી પણ એ તરફ લક્ષ ન દીધું. પ્રભુની એ વાણીને ખરેખર આપણે સાંભળી જ નહીં, એમને એમ પૂરેપૂરા પાછા આવ્યા, પ્રભુની આગળ પૂરા રહી ગયા. આગળ કહે છે કે મુનિજન રૂપી વનને જેવો ચૈત્ર છે, ચૈત્ર માસમાં વરસાદ આવે ને એટલે કહે છે કે મુનિજન રૂપી વનને જેવો ચૈત્ર છે, અર્થાત મુનિજન રૂપી વનને ખીલવવામાં જેવો વસંત ઋતુ સમાન છે. ચૈત્ર મહિનામાં વસંત ઋતુ હોય છે ત્યારે બધા પાંચેય વર્ણના ફૂલ ખીલી જાય છે. એવી રીતે ભગવાનના કાળે પાત્ર જીવો ખીલી ઉઠે છે. ભગવાનનો કાળ એટલે કે જે વખતે પ્રભુ બિરાજતા હોય એ કાળ. ત્રીજા ચોથા આરામાં અહીંયા ભરત ક્ષેત્રને વિશે જે કાળ હોય છે એ કાળ એવો અદભુત હોય છે. જ્યારે પ્રભુ હોય છે, પ્રભુની નિશ્રા હોય છે, ધર્મ હોય છે, અને ઘણા જીવો એમાં ધર્મ પામે છે, કેવળ જ્ઞાન પ્રગટ કરે છે, સમ્યક દર્શન પ્રગટ કરે છે અને ભવના ભ્રમણનો અંત આણે છે. તો કે છે કે એવી રીતે એ કાળ જેમાં અહીંયા વસંત ઋતુની વાત કરી, એવી રીતે પ્રભુ જ્યારે બિરાજતા હોય એ કાળ, એ ઋતુ એમ કહીએ તો ચાલે. એ રીતે ભગવાનના કાળે પાત્ર જીવો ખીલી ઉઠે છે. જેમ વનમાં ફૂલો ખીલી ઉઠે છે એમ પાત્ર જીવો જ્ઞાનમાં ખીલી ઉઠે છે. મુનિજન રૂપી વનને ખીલવવામાં, મુનિજન રૂપી વનને ખીલવવામાં અર્થાત લાખો સંતો મુનિઓ સાધકો હોય એમના જ્ઞાનને ખીલવવામાં ભગવાન વસંત ઋતુ સમાન છે. અને પછી આગળ કહે છે કે કર્મની સેનાના જેવો શત્રુ છે. એટલે કે તેમણે 4 ઘાતી કર્મોનો નાશ કર્યો છે, ક્ષય કર્યો છે. અને હવે બાકી જે 4 અઘાતી કર્મો રહ્યા છે એ કેવા છે? એ મૃત પાય છે, એટલે કે મળદા જેવા છે. બાકી 4 અઘાતી કર્મો છે. જ્યાં સુધી આયુષ્ય છે ત્યાં સુધી બીજા 3 કર્મો પણ રહે છે. એ પૂરું થતા પછી તો પ્રભુ સિદ્ધ થાય છે. ભગવાનને 4 ઘાતી કર્મોનો તો નાશ થયો છે, ક્ષય થયો છે, અને 4 અઘાતી કર્મો
આયુષ્ય, નામ, ગોત્ર અને વેદની. વેદનીમાં પ્રભુને દરેક સમયે સમયે સાતા વેદનીઓનો બંધ પડે છે ને બીજા સમયે ભોગવાઈ જાય છે. પ્રભુને હવે કસાય તો રહ્યા નથી, કસાયનો તો અભાવ થયો છે. એટલે કર્મબંધના કારણનો વિચાર જો આપણે કરીએ તો પછી કર્મબંધના કારણમાં શું બાકી રહ્યું છે એમને? કર્મબંધના કારણ આપણે જાણીએ છીએ, એમાં હવે પ્રભુને શું બાકી રહ્યું? ફક્ત યોગ. અર્યન દશામાં શું બાકી છે? યોગ છે. કેમ કે સૌથી પહેલા તો જે મિથ્યાત્વ જે છે એ ચોથા ગુણ સ્થાને જાય છે, પછીથી અવિરતિ છે જે પાંચમા ગુણ સ્થાને જાય છે, પ્રમાદ સાતમે જાય, સાતમે અપ્રમત દશા થાય, પછી કસાય છે તે 12મા ગુણ સ્થાને જાય છે અને યોગ 14મે જાય છે. તો પ્રભુને 13મા ગુણ સ્થાને યોગ છે. હવે કસાય જે છે જે ક્રોધ, માન, માયા, લોભ અને 9 પ્રકારના 9 કસાય જે છે એ સ્થિતિબંધ અને અનુભાગનું કારણ છે, અને યોગ જે છે એ પ્રકૃતિબંધ અને પ્રદેશબંધનું કારણ છે. તો પ્રકૃતિ અને પ્રદેશબંધ થાય પણ એને સ્થિતિબંધ હોય નહીં, એટલે એક સમયથી વધારે હોય નહીં, અનુભાગ પણ હોય નહીં. એટલે પ્રભુને એક સમયનું સાતા વેદનીય કર્મ બંધાય, બીજા સમયે ભોગવાઈ જાય. જેમ કે હજી યોગ છે ને એટલે પ્રભુને એ રીતે એ વેદનીય હોય છે, સાતા વેદનીય આ રીતે હોય છે. આયુષ જેટલું છે તેટલો સમય સુધી આ નામ, ગોત્ર અને સાતા વેદનીય હોય છે. અને આપણે હમણાં જ સમુદ્ઘાતની વાત કરી, એમાં એ વાત કરી કે તીર્થંકર ભગવાનની એ વાત નથી. તીર્થંકર ભગવાનનું તો આયુષ હોય છે, એમને તો સમુદ્ઘાત નથી હોતો, પણ બીજા અન્ય કેવડીમાં જેમને હવે આયુષ્ય અંતઃમુહૂર્તનું જ બાકી રહ્યું છે એ સમુદ્ઘાત કરે છે, અથવા તો 6 મહિનાથી ઓછું આયુષ બાકી રહ્યું હોય એ સમુદ્ઘાત કરે છે. એ વાત આપણે ગઈ વખતે પહેલા કરી છે. અને પછી એ ચારેય કર્મની પ્રકૃતિ જે એમની સ્થિતિ છે એ એક સરખી કરી લે છે, બાકી રહેલાની જે સ્થિતિ છે એને આયુષની સ્થિતિ સમાન કરી લે છે. એમ એ બધી વાત આપણે કરી છે. તો અહીંયા આ વાત આવી એટલે યાદ આવ્યું છે કે પ્રભુને હવે 4 અઘાતી કર્મ બાકી રહ્યા છે. અને 4 અઘાતી કર્મ વિશે એમ પણ કહેવાય છે કે 4 અઘાતી કર્મ કેવા છે તીર્થંકર ભગવાનને? તો કહે છે કે પેલી સિંદરી આવે છે ને, સિંદરી જે બળી જાય તો એમાં હજી વળ દેખાય, આકાર દેખાય, પણ એને આંગળી અડાડો તો ભૂકો થઈ જાય, રાખ થઈ જાય. તો બળેલી સિંદરી જેવા હોય છે એમ કહેવાય છે. કેમ કે એને માટે કોઈ બીજો પુરુષાર્થ કરવો નથી પડતો. આ ઘાતી કર્મને ટાળવા માટે પ્રભુને હવે કોઈ બીજા પુરુષાર્થની જરૂર હોતી જ નથી. પછી તો સિદ્ધ દશાને પ્રગટ કરે છે. સિદ્ધ ભગવાનને 8 કર્મો ક્ષય થઈ જાય છે, ત્યારે હરિદ્ર ભગવાનને હજી 4 અઘાતી કર્મ બાકી હોય છે. અને આગળ કહે છે કે અને સર્વને હિતરૂપ જેમનું ચરિત્ર છે, ભગવાનનું ચારિત્ર એવું છે કે બધાને હિતરૂપ છે. અંદરમાં ચરિત્ર એમ શબ્દ છે ને, સકલ હિત ચરિત્ર હોય એમ લીધું છે. અર્થાત તેમનું ચરિત્ર કયું એટલે બધું આખું વર્તન જ સર્વ જીવને હિતકારી છે. અને અહીંયા પદ્મપ્રભુ સ્વામીની વાત કરી છે એટલે કહે છે કે તે શ્રી સુષિમા માતાના સુપુત્ર શ્રી પદ્મપ્રભુ તીર્થંકર જયવંત છે. કે અત્યારે તો શ્રી પદ્મપ્રભુ સ્વામી મોક્ષમાં પધાર્યા, સિદ્ધ થયા છે, પણ પૂર્વે તેઓ અર્યંત પદે હતા. એ દશાને યાદ કરી અને આ મુનિવરે આ કળશ લખ્યો છે. કહે છે કે એ જયવંત વર્તે છે અને એમનો કહેલો ભાવ અમારામાં જયવંત વર્તે છે. એમનો કહેલો ભાવ અમારામાં જયવંત વર્તે છે, તો ભગવાન પણ જયવંત વર્તે છે એમ કહે છે. અને આમ કહી અને મંગલિક પણ કર્યું છે. તો આ રીતે આપણે 96મો શ્લોક, 96મો કળશ અહીંયા પૂરો કરીએ છીએ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. આવતી વખતે કળશ 97 લઈશું. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત